મહેંદી વાળા છોકરી વાળા ઘણાને લાઈક મળતી હોય. આપણે બ્લોગર છે બરોબર ને શિરાભાઈ, તો યાર બધી પર હેલો વાલા મારા મિત્રો, તો સવાર પડી ગયું છે સરસ મજાનું અને આપણે પણ ઉઠી ગયા છીએ ને ઘડિયાળમાં વાગી ગયા છે 7:30. જોઈ શકો છો અને બધા વયા ગયા છે જે આજે પણ કપાસ વીણવા માટે. ને આપણે થોડુંક લેટ જ ઉઠ્યા કારણ કે આપણે રોજ લેટ જ થઈ જાય છે ઉઠવા માટે. અને સુરેશ દાદા જુઓ તમે ઉગી ગયા છે કૂતરાભાઈ, જુઓ બહાર જોયું આપણે તો એક જ ભાઈબંધ જુઓ આમ આપણને ફાળીને પૂંછડા હલાવવા મળે. આવો આપણો મિત્ર છે. અલે રોકી જોવા બહુ મસ્તી કરે, મજા આવે એમની યારે રમવાની. જો આમ આ પંખો જો આમ લુક. અહીં આપણે ઝટકાને એવું ગોઠવેલું છે માલ ન આવે એટલા માટે. સીંડું જો ઉખાડું મૂકીને વહી ગયા છે મારા મમ્મીની. અને આ છે મારો બળદ, તમે જુઓ આમ સામું જોવે છે. કેમ છો ભાઈ? ઓ બળદભાઈ કેમ છો? જુઓ આમ તમને પણ મોર્નિંગ કેવા આવે છે. આ અમારે છે ભૂરીબા જુઓ એ પણ સામું જોવે છે. કેમ છે? જુઓ આ મારે છે પાડુબા, જુઓ જુઓ ટાટા. જો આપણા માલને મળતો થતા કૂતરાને ઉકરાટી હાલે. જુઓ જોઈજો આગળ હાલે. જુઓ કેમ એમ કે મારી પાસે આવેલ યાદ કરવા, કારણ કે આપણે માલને યાદ કરતા હોય એટલે એને ન સારું લાગે. કારણ કે આપણે કૂતરા પાસે એને એમ થવું જો મારી પાસે આવવા જો યોગ્ય તરત જોઈ આગળ પાછું આવશે. જુઓ આવ્યો એને એવી ટેવ પડી ગઈ છે. હાલે બસ હવે બસ ઘડીક હોય. જુઓ બસ. તો મિત્રો જુઓ તમે, આપણે ધીમે ધીમે ધાબા ઉપર જઈએ હવે. અમારે અહીંયા તો બહુ ઠંડી પડે છે. તમારે કેવી ઠંડી પડે તો મને જરાક તમે કોમેન્ટ કરી દેજો. સૂર્ય દાદા વાતાવરણ પણ સરસ મજાનું થઈ ગયું છે. જો ગુલાબ તો મિત્રો હવે 5 દિવસ થઈ ગયા છે અને આપણે બાજુના ખેતરમાં ડુંગળીવાળા પડામાં જાહેર વાવી છે. તો હાલો આપણે આજે જોઈએ ત્યાં કવડી થઈ છે તો આપણે આંટો મારીએ. ચાલો જો જાહેર અવડી થઈ છે. જો જાહેર ડુંગળી પણ છે. જો નજારો છે કંઈક.
તમે જુઓ હો ઓલા બાકી બધું જો દૂધ ભરવા ઉપડ્યા છે અમારા પાડોશી છે અહીંયા બાજુમાં જ રહે છે. ડુંગળીમાં પાણી પાવું પડશે. ડુંગળી હું આ તો ઝાર છે હવે ડુંગળી ભૂલી જવાની જુઓ પાળે પડી છે બધી. ડુંગળી પણ કોક કોક ઉગી છે. અહીંયા સામે આપણું મકાન છે જુઓ તમે એ બાજુમાં જ છે ને અહીંયા ઝટકા ગોઠવેલો છે રોઝડા ને એવું બધું આવી જાય એટલા માટે. તો પાછા આપણે આપણા ખેતરમાં આવી ગયા છીએ ને આપણું પણ જોઈ શકો છો આપણી વાડીએ બધું ફરસક છે અટાણે તો. જો આવું રીતના લુક છે. પોપૈયા પણ લાડ બધા આવેલા છે જુઓ તમે. કેળ પણ છે અહીંયા. શેરડી પણ છે જો દેખાય શેરડી પણ છે. જમરૂખડી આંબો તો કારણ કે મિત્રો આપણે વિડીયો બનાવતા એટલું બધું આવડતું નથી પણ મારી વિલેજ લાઈફ કંઈક આવી છે અને હું જો મારા વિડીયો અપલોડ કરું છું. મારા વિડીયો જો તમને ગમતા હોય તો એક કોમેન્ટ કરી દેજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે પણ મને સપોર્ટ આપતા રહેજો. તો મિત્રો આપણે રોજે રોજ બ્લોગ મૂકીએ છીએ કારણ કે મને થોડુંક શું કે વિડીયો બનાવવાનો ઇન્ટરેસ્ટ એટલા માટે આપણે બનાવીએ છીએ. સારું લાગતું હોય તો તમે કહેજો મને. જો તમને પણ મારા વિડીયો ગમતા હોય તો મને કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને હું મારા વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચે. બસ તો આવી રીતના હું મૂક્યા કરીશ વિડીયો. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો કારણ કે આજે તો આપણે એક સરપ્રાઈઝ દેવાનું છે બધાને, મમ્મી ને પપ્પાને આજે સાંજે. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો કારણ કે આજે બ્લોગમાં મજા આવવાની છે. તો મિત્રો માલ તરસ્યા થઈ ગયા છે તો આપણે એને પાણી આપી દઈએ. હવે ડબ્બો તો ફરવા જવો પડશે, પહેલાં ટાંકીએ ભરતા આવીએ આપણે. માલ પાઈ દઈએ પછી શું કહેવાય આપણે નાસ્તો કરવાનો બાકી છે, નાસ્તો પણ કરી લઈએ પછી આ જવાનું છે આપણે કામે. આ છે માલની ટાંકી. મિત્રો આપણે માલ પણ પાઈ દીધા. હવે થોડુંક જમી લઈએ. તો જુઓ શું બનાવીને ગયા છે મમ્મી. ડુંગળી ગાંઠિયાનું શાક છે. આમાં શું છે? અમારે પાણી લાગે છે. પાણી જ છે. બીજું શું છે જોઈએ આપણે. જો રોટલી છે. આપણી તો ફેવરેટ રોટલી જ છે કારણ કે હું રોટલી જ ખાઉં છું. મને રોટલો ખાઈ ગામડાનું પણ મારા માટે તો ફેવરેટ રોટલી જ છે.
અને જુઓ ગાંઠિયા પણ છે અહીંયા, તૂર ને ઘણો ખરો સામાન પીડ્યો છે. આપણું ટિફિન ભરાઈને કમ્પ્લીટ થઈ ગયું છે આજે. પણ આજે આપણે બપોરે ઘરે આવી આવવાનું છે. જો શ્રીફળ છે. ફાઇનલી મિત્રો તૈયાર થઈ ગયા છે ને ગાડી લૂસવા મળ્યા છીએ આપણે. અને આજે જવાનું છે ચેતનભાઈ પણ આંટો મારવા. તેલગાજેડ આજે ચેતનભાઈની મુલાકાત લેવાની છે. ઘણા ટાઈમથી આપણે મળ્યા નથી એમને. આજે અચાનકથી એની યાદ આવે છે એટલે આપણે જવું પડશે 100%. તો આપણે હવે ગાડી લૂસી નાખીએ ફટાફટ. આપણી મર્સિડીઝ સાફ થવા મળી છે હવે. સાફ થઈ ગઈ છે. આપણે ધીમા ધીમા નીકળશું. આ છે ગાડીની મેગઝી. मैगज़ी को डालते हैं इधर, ऐसे तान दी और ऐसे स्लैब दबाया, हो गई स्टार्ट. તો કંટાળો એટલે મને શું કહેવાય કે મજા આવતી નહોતી. એટલે આપણે જે મેં તમને વાત કરી હતી સવારમાં ચેતનભાઈને મળવાની, તો આપણે ચેતનભાઈના જે જો એને ત્યાં જ બેઠા છે એ મતલબમાં આપણે, કારણ કે મહેમાન હોય એટલે મહેમાને તો ખુરશી ખાલી કરી જ દેવી પડે. એટલે આપણે ખુરશીએ બેઠા છે અને ભાઈ આપણે સામે ઊભા છે, તમે જુઓ. કારણ કે એ તો શું કે એ અહીંયા મારા હાથની જગ્યાએ ટાઈમ પરવારી બે, કારણ કે ઘરે કાંઈ કામ હોય નહીં. અને શું કહેવાય ભણતો તો નથી હતા નહીં, પણ શું કહેવાય નાના મોટા કામ ઘરના કર્યા કરે અને શું બધું કરે, મારા હાથાની હેલ્પ કરે હતા ને. તો જોકે એવું છે. તો મને એમ થયું કે ભાઈ બેઠા છે તો લાવને આજે એને મળવા જઈએ. તો આપણે મળવા આવેલા છે ચેતનભાઈને, તો આપણે એને કાંઈ કેવું હોય તો આપણે એને પૂછી જોઈએ કે કાંઈ નોલેજ આપવું હોય કે કંઈ કેવું હોય તો આપણે પૂછીએ. અને શું બોલો છે અમારા મિત્રોને કહેવાનું હોય યાર, ચિરાગભાઈને યાર સપોર્ટ કરો. એટલા દિવસોમાં યાર ચિરાગભાઈના ભાઈ રોજ વ્લોગ જોતો, પણ લગભગ ભાઈ કોઈ લગભગ સપોર્ટ નથી કરતો. તો યાર તમે લોકો યાર સપોર્ટ કરો, કારણ કે ગુજરાતી તો ગુજરાતીને સપોર્ટ કરે તો સારું લાગે, બરોબર ને. બાકી તો હિન્દીવાળા છોકરીવાળા ઘણાને લાઈકો મળતી હોય. આપણે એક બ્લોગર છે, બરોબર ને ચિરાગભાઈ, તો યાર બધી પર જાવું, પેટ્રોલના ખર્ચા કરવા, તો એ બધી વાત અલગ છે એમ આપણી હાટું. મતલબ એમ આપણે તો જોવા નથી બેઠા ને કે આવડો આ નેવરી ઠોકીનો હશે ને આમ બીઓ દહાન તેમ બીઓ દહાન. યાર એવું પોસિબલ નથી. ચિરાગભાઈ છે ને આમ સ્ટ્રગલની યારે મહેનત કરે છે. તો યાર સપોર્ટ કરો, બીજું તો કાંઈ નથી કેવું. તો હવે મિત્રો ચેતનભાઈ જેના મનમાં છે આશા હતી, જે ભરેલી હતી, કારણ કે એટલા માટે એને મને ફોન કરીને બોલાવ્યો હતો કે મને કે તું પણ મને વિડીયોમાં લે. એટલે આપણે ચેતનભાઈને વિડીયોમાં લીધા અને એના મનની ઈચ્છા એને વ્યક્ત કરી દીધી છે. તો તમે પણ મને એક સપોર્ટ કરજો અને હું આગળ આવી, કારણ કે જો મારી પાસે ટાઈમ નથી, પણ તમને બતાવવા માટે આપણે ઘણું એવું કંઈક કરીશું કે જેથી કરીને તમને મારા વિડીયો જોવાની મજા આવે. કારણ કે કોશિશ કરતા રહેવું આપણે, કારણ કે ભાઈ મહેનત તો કરવી જ પડે અને આપણે બધે જવું પડે. પણ તમને બધું બતાવતો રહીને એવું કરી કે મારા વિડીયો તમને ગમે અને તમને વિડીયો જોવાની મજા આવે. કારણ કે હું કાંઈ બ્લોગર તો નથી કે અને મને કાંઈ એડિટિંગ ને એવું બધું કાંઈ બહુ ખાસ આવડે નહીં, પણ આપણે શું કહેવાય શરૂઆત કરી છે ધીમે ધીમે. તો તમે પણ બધા સપોર્ટ કરતા રહેજો. તો તમારા બધાના સપોર્ટથી હું જો આગળ આવીશ અને હું કે આમાં મને રસ્તો મળે કે તમે જો સપોર્ટ કરતા રહો તો ધીમે ધીમે હું આગળ આવું, એવી હું આશા રાખું. તો આ વ્લોગમાં હજી કન્ટિન્યુ રહેજો. હજી તો આપણે જે અહીંયા આવ્યા છીએ અને આટલા વાગ્યા છે 12 વાગ્યા છે, પછી જે આપણે ઘરે જવાનું છે. હજી આજે ઘરે શું પ્રોગ્રામ છે એ તો કાંઈ આપણને ખબર નથી. હજી ઘરે જઈએ પછી ખબર પડે.
કારણ કે વસ્તુ પણ આપણે લઈ જવાની છે, પણ હમણાં 3 વાગ્યાના સમયમાં આપણે ફોન આવવાનો છે. તો ફોન આવે પછી ખબર પડે કે આપણે હું લઈ જાઉં ઘર માટે. તો કન્ટિન્યુ રહેજો, મજા આવશે મતલબમાં. અને આજે કાંઈક વસ્તુ અલગ બનવાની છે ઘરે, એ રસોઈ માટે છે. તો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો ચેતનભાઈને નીકળીને ગાડી થઈ ગઈ હતી ભૂખી, તો આપણે એને પણ ખવડાવી દીધું અને પેટ્રોલ પંપેથી પેટ્રોલ. ના ભાઈ ચટણી ભરી દેજો ને. બધા મૂકી દેજો ને, જે ખાઈ કહી દેજો ને કે આમ હાલે તો હું આમાં ખાય. બે બ્રેડ ના પેકેટ લઈ લેજો ને. 2 ટમેટા નાની ટમેટા 250 ગ્રામ કાજુ આપી દો. 2 બ્રેડ. વાળી એક ખાલી લેતો બીજું કઈ ન લાવવાનું. બ્રેડ 2 લેતો આવજો. તમારે હું 250 કાજુ. કેટલા દેવાના બ્રેડ? હાલ. તો જો મિત્રો આપણે પકોડા, એટલે શું કહેવાય આને, પકોડા બનાવવાના છે. તૈયારી હાલે છે. કોથમરી કપાઈ ગઈ છે, ઓલું થઈ ગયું છે. આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને પકોડાનું કામ શરૂ થઈ ગયું છે. તો જો એ બધા બનાવે છે. જો કૂતરો. હા શું છે? ભાજી એવું છે. કોથમરી છે, તમજળિયાની ભાજી, જમરૂખ. તો હવે આપણે જમરૂખ ખાવાનું છે. સુધારી નાખીએ. સુંદર તૈયાર થવા મીઠો છે. હવે જુઓ તમે, આમાં હું નાખ્યું તમે? આમાં લીલા મરચાં, કોથમરી, પછી હળદર, આદુ, માઇન્ડ દાણામાં નાખવા પડે કે એવું હે? વટાણા કે એવું કઈ આમાં નહીં હોય? વટાણા ને એવું નાખવાનું. ન હોય ને. તો હવે આપણે જમરૂખ કાપી લેવું. આપણે ખાવાનું છે જમરૂખ. જો તમે પણ વહી આવો ખાવા. કેટલી બધી કિડની હાલ કરી આપણે.
હાલે તું હાલ છે જો મિત્રો હવે તૈયાર થઈ ગયા છે કમ્પ્લેટ. તો જો મિત્રો ફાઇનલી બની ગયા છે. અને શું કહેવાય મમ્મી આને? હા કહેવાય પકોડા પકોડા બની ગયા છે. પકોડા ને ચટણી હા જો અમારી મમ્મી જો ચટણી આપે છે બધાને. જો ભાજી પણ છે. તો હવે જમી લઈએ પછી મળીએ. હવે ફાઇનલી મિત્રો આપણે પકોડા ખાઈ લીધા છે અને શું કહેવાય બહુ મોડું થઈ ગયું છે. તો આપણે વિડીયોનો એન્ડ અહીંયા કરી દઈશું. ફરી મળીએ એક નવા વ્લોગ સાથે અને નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ.